ભરૂચના દેરોલ ગામ નજીક એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 2 પેસેન્જરના મોત જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા। વિલાયત ચોકડી ખાતે રહેતા વિજયકુમાર સરોજ, પવનકુમાર સરોજ અને શિવમ સરોજ ત્રણે વિલાયતની પિરામિડ કંપનીમાં નોકરી કરે છે। શનિવારે સાંજે તેઓ ભરૂચ આવવા ચોકડી પરથી રિક્ષામાં બેઠા હતા। રિક્ષામાં તેઓ 3 સહિત ડ્રાઈવર અને અન્ય 2 લોકો મળી 6 માણસો સવાર હતા। મોડી સાંજે રિક્ષા દેરોલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ભરૂચથી આવતી એસટી બસે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા રિક્ષાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં સ્થાનિકોનું ટોળું ભેગું થઈ જતા આગળ બસ ઊભી રાખી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો। અકસ્માતમાં રિક્ષામાં ડ્રાઈવરની જમણી સાઈડે બેસેલા પવનકુમાર અને પાછળની સીટ ઉપર જમણી સાઈડે સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 4 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ગંભીર ઘવાયેલા ભરૂચ મલ્હાર ગ્રીન સિટીના 30 વર્ષીય રૂપેશકુમાર કુશવાહા અને 20 વર્ષીય પવન સરોજને એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાતા તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા। ભરૂચ રૂરલ પોલીસ મથકે એસટી બસના ફરાર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો।